ठुमक चलत रामचंद्र बाजत पैजनी। आ चारो भाईओ गोठड़िए चालवा मांड्या, थोड़ाक ऊभा थई गया, ठुमक चाले छे, मोटा थई गया, तीर अने धनुष्य लईने रमवा मांड्या। विश्वामित्र दशरथ पासे आव्या छे के प्रभु आजे गुरु शिष्य पासे मांगवा आव्यो छे। आवी दशरथना दरबारमां उपस्थित थया, त्यां एमनी पूजा थई छे। ओम ब्रह्म जगनानं प्रथमं पुरुषात् विसेमतः सुरुचो वेद आवह सबुज्ञा उपमा अस्य विष्टाः सतश्चो निमसतश्च विवह। गुरु आव्या छे, ब्रह्म स्वरूप छे અને માગ્યું છે અસુર સમૂહ સતાવહી મોહી। શ્રી રામ જય રામ જય જય રામ। मैं याचन आयो नृप तो ही। श्री राम जय राम जय जय राम। अनुज सवेत देहु रघुनाथा। श्री राम जय राम जय जय राम। निशिचर बध में होबु सनाथा। श्री राम जय राम जय जय राम। श्री राम जय राम आ अवधनी भाषा में कथा करूं थोड़ी वार। आ उभा थईने वया जाए साहेब, ब्रज की भाषा में मैं बोले गो। अरे वया जाए भाई, मारे अहींया अड़धूरे छे। काले हवारे बी बहु प्रेमनी भाषा छे। ना ना मने ज नथी आवड़ती, क्यांथी संभळावुं? टूंकू ने टच करी लेवुं भाई हारूं। आ चौपाईओ तो बोलूं छुं आटली बधी। अने આવ્યા છે દશરથ પાસે, તિલક કર્યું છે ઋષિનું। વિશ્વામિત્રએ કહ્યું આ મને અસુરો બહુ હેરાન કરે છે યજ્ઞમાં, એટલે અનુજ સમેત દેહો રઘુનાથા। અહીંયા તમે વિચાર કરો કે રઘુવંશમાં તો જન્મ થયો છે, રઘુ જન્મ્યા ત્યાંથી રઘુવંશ છે, બાળક સ્વરૂપમાં છે, હજુ કોઈ લીલા કરી નથી, અને ત્યાં વિશ્વામિત્રએ કહી દીધું રઘુનાથા। મગજમાં ઉતારવા જેવું છે। રઘુકુલનો નાથ દશરથ જો આટલું જ સમજી ગયા હોત ને તો બસ થઈ જાત, પણ હજુ એ પુત્ર જ સમજે છે। અનુજ સમેત દેહુ રઘુનાથા। અને પછી કીધું કે રાક્ષસોને મારે નિશિચર બદ મેં હોહુ સનાથા। આ અમને સનાથ કરવા, હવે જ્યાં ગુરુ એમ કે તારો દીકરો મને સનાથ કરવા વાળો છે, અને તોય જો બાપને શંકા જાય, પુત્રની જે મર્યાદા છે ને, જે એનું કાર્ય છે ને, એના ઉપર ક્યારે શંકા ન કરવી। તમે દીકરાની કેપેસિટી ઉપર જ્યારે, શું કહેવાય કેપેસિટી ને આપણે ભાઈ, તમારે કેપેસિટી કહેવાય ને ઇંગ્લિશમાં,
સામર્થ્ય, હું તો એ કહીશ પણ ઇંગ્લિશમાં થોડુંક બોલું છું, કેપેસિટી ઉપર જ્યારે શંકા કરશો ને, એ કાંઈક કરવા ધારતો હોય, સારું કર્મ લોકોનું કરવા ધારતો એમાં નહીં. અને એને જો અટકાવશો, આપણા બાળકો છે ને, આપણા ઘરે કોઈ પૂજા હોય ને એટલે વારંવાર ઘંટડી ઉપાડી લે, વારંવાર અભિષેક પાત્ર ઉપાડી લે. એ આવું નહીં કરતો, અમે જો મહારાજ મારશે, અમે શું કામ મારીએ? બોલો બીજી વાર અમને પૂજામાં એ બોલાવે? હું તો સામેથી કહું, બેટા તોફાન કર, તપેલું પાણી ઢોળાઈ જશે, તારી માલું જ છે, અમારે હું. બાળકને અટકાવો નહીં, એ જે કરે છે ને એમાં એને થોડીક મદદરૂપ થાવ, યોગ્ય સલાહ આપો, એને કરવા દો. નહીં તો એ જે કાર્ય કરે છે ને ત્યાંથી એ પાછો વળી જશે. ધેટ રિવર્સ. તમારા બાળકની ઈચ્છાઓને, એના સામર્થ્યને, છોકરું છે એને શું ખબર પડે? અટકાવો નહીં. હા, એક વારંવાર રોજ કહું છું, અયોગ્ય જગ્યાએ આપેલી સ્વતંત્રતા સ્વચ્છંદતામાં બદલાઈ જશે. દરેક જગ્યાએ કહું છું. પત્ની હોય તો પુરુષે અયોગ્ય જગ્યાએ એને સ્વતંત્રતા ના આપવી, અને પત્નીએ પોતાના પતિને પણ અયોગ્ય જગ્યાની સ્વતંત્રતા ન આપવી. બાળકને બંને અયોગ્ય જગ્યાની સ્વતંત્રતા ન આપવી, નહીં તો એ સ્વચ્છંદ બની જશે. સ્વચ્છંદ બની જશે તો પછી તકલીફ વાળી વસ્તુ. ચોથે ફન પાયે સુતચારી. આ 75 વર્ષે તો મારા ઘરે દીકરો થયો છે ને, હવે તમે ક્યાં માંગી જાઓ? તમે કયો તો હું મારી અયોધ્યાની સેના આપું, અરે હું પોતે આવું, પણ રામ લક્ષ્મણને નહીં આપી શકું. એ જાય તો મારા પ્રાણ જાય. આ તો જો 4 કે 5 હઠ એવી છે, એને કોઈ પામી નથી શક્યું. એક તો રાજહઠ, જીદા ઉપર આવી જાય, તમારા ઘરના નળનું કનેક્શન કાપી નખાવે સાહેબ, એના હાથમાં છે, હે ને. બાળહઠ, બાળકની હઠ. પૂરી જરૂર ન કરવી, પણ એના સામે સિંગડાએ ન ભરાવા, નથી સાંભળ્યું એમ રહેવા દેવું. સ્ત્રી હઠ પૂરી કરવી. હાજના રોટલા ન મળે એટલે કઈ હઠ પણ ખબર છે? હવે સાંભળી લો, હવે આવશે નહીં તો તમે ઉગાડું ન કરો યાર. સ્ત્રી હઠ પૂરી કા નહીં કરવી? તો કે 5 કરોડ આવ્યા છે, 2.5 કરોડ મારા પિયરમાં મોકલાવો, એ હઠ પૂરી ન કરાય. પિયર વખુ બાઈ કોઈ દિવસ પોતાના પરિવારને પતિના ઘરે ભલું કરી જ ન શકે. તમને વળાવી દીધા ને એ, અરે સ્ત્રીનો ત્યાગ તો જુઓ સાહેબ. બીજા દિવસે પગફેરાની રસમમાં પાછી આવે ને, પછી જતી વખતે પાછી એમ કે, બાપા હવે હું મારા ઘરે જાઉં છું. એક ક્ષણમાં એને પિયરના પોતાના ઘરને પાળકું કરી નાખે છે. એનો શબ્દ હોય છે, હવે હું મારા ઘરે જાઉં. આ ત્યાગ છે સ્ત્રીનો. પણ પછી થઈ ગયા પછી તો તમારું આ છે, એને સંભાળો. સ્ત્રી 3 કુળને તાળે, પિયર, મોસાળ અને સાસરી. લઈ ગયા છે બંને ભાઈઓ. માર્ગમાં જતા 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 સૌથી પહેલા તાડકાને મારી છે. તાડકા અવિદ્યાનું સ્વરૂપ છે. ત્યાં કનૈયાએ પૂતનાને મારી છે. અવિદ્યાનું સ્વરૂપ છે. સૌથી પહેલા જીવનમાં જો કોઈ મને મારવું હોય, અવિદ્યાને મારો. એક હી બાન પ્રાણ હરિલિન્હા
દિન જાની તે નિજ પદ દિના. દિન જાની સ્ત્રી છે ને, ભલે રાક્ષસી છે, એક બાણ માર્યું, અબળા સમજી નિજ પદ પોતાનું સ્થાન રામે આપી દે. વિચાર તો કરો આ પુરુષોની કેટલી કૃપા. ક્યારેક ગુસ્સે થઈ જાય અને એકાડું જો વગાડી લે ને તો સમજી લેવાનું એને પ્રેમ બહુ છે એટલે વગાડી છે. થાય ક્યારેક. ક્યારેક માણસ ક્રોધ ક્યારે કરે ઘરમાં, પોતાનું સમજે તો. પારકાને શું લેવા દેવા? કાંઈ લેવા દેવા ખરું? સાહેબ સુખમાં કે દુઃખમાં લોહી બળતરા કરતા હોય ને તો પોતાના જ કરે, પારકા કોઈ કરે? અહીંયા અંતુભાઈ મને જે દક્ષિણા આપે કે ન આપે એ મારે ને એને જોવાનું છે, સોલંકી પરિવારને. શ્રોતાઓને કાંઈ લેવા દેવા ખરી? સાંભળ્યું પૂરું થયું એટલે હાલો આપણે ટ્રેનમાં. એ તમારું જ ખાવાનું છે ભાઈ, જતા કાંઈ છે નહીં. હજુ હું તો ઘરનો જ નાસ્તો કરું છું, જમવા ત્યાં જ આવું છું. ધ્યાનમાં રાખજો, તાડકા અવિદ્યા છે. એક એક રાક્ષસોને મારતા મારતા આ 50 વિહોણી ધરતી કરવા માંડ્યા. ભગવાને લીલા ચાલુ કરી છે ત્યાં. વિશ્વામિત્રને તો ખબર છે આ. અને આગળ જતા 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 વિદ્યા, આ ભૂખ તરસને પણ બધે જગ્યાએ જમવાનું મળે એવું જરૂરી છે કાંઈ? વનમાં જતા ભૂખ સહન કરવી, તજસર્જ કરવી પડે. જનકપુરીમાં જાય, ત્યાં આશ્રમ છે અને વિશ્વામિત્ર ત્યાં સિદ્ધાશ્રમમાં યજ્ઞ કરે છે. ઋષિઓ ફરતા જ હોય, એક જગ્યાએ ઊભા રહે નહીં. આગળ વિશ્વામિત્ર ચાલે છે, પાછળ રામ અને પછી લક્ષ્મણ. શું સુંદર લાગતા હશે. ધન્ય છે વિશ્વામિત્રને. માર્ગમાં જતા જતા જનક રાજાએ પોતાની પુત્રી સીતાજી માટે સ્વયંવર રચ્યો છે. કયો સ્વયંવર? જે નાનપણથી ધનુષ્ય સાથે એ સીતા રમે છે. એના ઉપર જો કોઈ પણસ ચડાવી દે એને દીકરી વળે. અને આ પત્રિકા વિશ્વામિત્રને મોકલાવી છે ને મળી છે. ચલીએ જનકપુરી ચલતે હૈ. હવે જાનમાં જવું છે ને, જાનમાં લગ્નના પહેલા જમવાનું છે. આપણે તો છે ને ભાઈ જમવાનું આજે? હા એમ તો વાંધો નહીં. ભગવાન નીકળ્યા છે. જનકપુરી જતા 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 માર્ગમાં એક આશ્રમ આવ્યો છે. ગૌતમ નારી શ્રાપ ઉપલ ધરી ધરી ચરણ કમલ રજ ચાહિતા તુમ કૃપા કરહુ રઘુબીર. ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહલ્યાને શ્રાપ આપ્યો છે, શીલા બની ગઈ છે. રામને કહ્યું વિશ્વામિત્રએ, ચરણ સ્પર્શ કરો, આનો ઉદ્ધાર થાય. આ તો મર્યાદા પુરુષોત્તમ. પહેલા તો સ્ત્રી પગ ન લગાડે, વળી પાછી બ્રાહ્મણ પત્ની, ઋષિ પત્ની, એને તો સ્પર્શ જ ન કરાય. અને ત્રીજી વસ્તુ કે ગુરુજી પગ કઈ રીતે લગાડું? રામના ચરણ કોમલ છે અને ઓલી છે શીલા. મર્યાદા પુરુષોત્તમ છે, પોતાનું ચરણ ઊંચું કર્યું છે અને પવનની જે લહેરકી આવી એમાંથી એ રજ શીલા ઉપર પડી અને એમાંથી અહલ્યાજી જીવન પામ્યા છે. વંદન કર્યા રામને.
જેહી પદ સુર સરિત પરમ પુનિતા પ્રગટ ભઈ શિવ શિષ્ય ધરી સોઈ પદ પંગજ જેહી પૂજત અજમમ શિર ધરેવ કૃપા કરી એહી બાતી સિધારી ગૌતમ નારી શ્રી રામ જય રામ બાર બાર હરી ચરનાન પારી શ્રી રામ જય રામ જય જય રામ જો અતિ માવસો બરમમ પાવા શ્રી રામ જય રામ જય રામ ગઈ પતિ લોક આનંદ ભરી શ્રી રામ જય રામ જય જય રામ પગે લાગી છે રામને. રામ પ્રભુ મારા પતિએ મને શ્રાપ આપ્યો અને પછી એ પણ વરદાન આપ્યું રામ આવશે એના સ્પર્શથી તું ફરીવાર દેહ પામીશ. આ શ્રાપ નથી, આશીર્વાદ છે. પરીક્ષિતને શ્રાપ આપ્યો 7મા દિવસે, એટલે 6 દિવસ તો સિક્યોર થઈ ગયા સાહેબ. કાળ પણ મારી શકે એમ નથી. અહીંયા શિલા ભલે બનાવી પણ રામને આવવું પડશે. શિલાને રામ પાસે જવું નહીં પડે. શરીર પોતાનું મળ્યું છે, પોતાના ધામમાં પતિલોકમાં સ્વીકારી ગૌતમ લોકમાં ગઈ છે. આ બાજુ રામ લક્ષ્મણને લઈને જનકપુરીના બાગમાં આવી ગયા છે. વિશ્વામિત્રજીએ ત્યાં એમને સ્વાગત કર્યું. સાથે 2 કુમાર છે જોયા. જનકજીએ વિશ્વામિત્રનું સ્વાગત કર્યું છે અને તુલસીદાસને લખવું પડ્યું છે સાહેબ. ઇનહી બિલોકત અતિ અનુરાગા શ્રી રામ જય રામ બરબસ બ્રહ્મ સુખ હી મનુ ત્યાગા શ્રી રામ જય રામ જય જય રામ સહજ બિરાપ રૂપમ નમોરા શ્રી રામ જય રામ જય ભય ચકિત जिमि चंद्र चकोरा श्री राम जय राम जय जय राम મનમાં જોયા રામને અને જનકજીને થઈ ગયું આ જ યોગ્ય મૂર્તિઓ છે. ધ્યાનમાં રાખજો મારી માતાઓ બહેનો, બાપ જેને પસંદ કરે ને એને વળજો. એમને એમ નીકળી નહીં જતા, દુખી થાશો. હું તો અહીંયાની અત્યારે ગવર્મેન્ટને પ્રાર્થના કરું છું કે કોર્ટ લગ્ન થાય ને તો એ મા બાપની હાજરી હોવી જ જોઈએ. જય હો. એમને એમ નહીં નીકળી જતા. જેને મા બાપ મૂર્તિઓ પસંદ કરે ને, મા બાપ તમારા શત્રુ નથી, દુશ્મન નથી. અને રામ લક્ષ્મણ સાથે વિશ્વામિત્ર જનકપુરીમાં જાય છે. ચાલો રામ પણ અહીંયાથી જનકપુરીમાં જશે. ત્યાં સુધી બપોરના સત્રને આપણે વિરામ આપીએ. સાંજનું સત્ર આજે આખો દિવસ છે હો, કે સાંજે વહી જવાના હરકી પોડી? કોઈ નહીં ને? મારાથી બીજું કાંઈ ન કહેવાય, પણ રહેજો, મજા આવશે. ત્યાં સુધી વ્યાસપીઠને વિરામ આપીએ. 2 ઘડી હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા
રામ રામ સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 હરે રામ 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 સીતા રામ 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 સીતા રામ 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 શ્રી રામચંદ્ર ભગવાન કી જય દ્વારિકાધીશ કી જય ગોવર્ધનનાથ નાથ કી જય યમુને મહારાણી કી જય હરિદ્વાર ધામ રામ કી જય ગંગા મૈયા કી જય બજરંગદાસ બાપા જય બાપા જય જય સીતારામ સીતા ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ જય જય શ્રી રાધે જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે જય જય શ્રી રાધે શ્રી દ્વારિકાધીશ કી બપોરે ફરીવાર 3 વાગે જમીને હુઈને જતા હું 3 વાગે આવી જઈશ તમે આવશો કે નહીં ખબર નથી તો માનું કે શ્રોતા સાચા એટલે મોઢું ધોતા નહીં તો મેકઅપ ન કરવો પડે છે ને ત્યાં સુધી મંચસ્થ પરમાર સાહેબને આપણે જે એમને 2 શબ્દ બોલે પ્રેમથી સાંભળશું જય સિયારામ બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીશની જય રણ છોડ રાયની જય આજે એવું લાગી રહ્યું છે કે આપણે બધા ઘરના મળીને એક બહુ મોટો ઉત્સવ કરી રહ્યા છીએ બધાના મુખ મંડળ પર ખૂબ ખૂબ એકદમ હસી અત્યારે અમે લોકો મહેસૂસ કરી રહ્યા છીએ અને બહુ બધાએ આજે આનંદ લીધો અમારે કાલે મહારાજશ્રીએ અમુક સંસ્કૃતમાં ને એમાં બધામાં ઘણા બધા એમને શ્લોકનું પેલું કર્યું હતું તો થોડું અમને એવું લાગતું હતું કે અમારે થોડુંક ઉપરથી જાય છે એમ એટલે મહારાજે કીધું કે આ સપ્તાહ છે ને એ આપણા ઘરની છે એમ એટલે આજે બહુ બધો આનંદ આપણે લઈ લીધો એમ આવી જ અમે એક આનંદથી આપણે મહારાજ બજરંગદાસ બાપાની ને એની જય બોલાવે છે એમણે 1-2 ઉલ્લેખ કર્યા કે અમે સાયકલ પર જતા હતા અને વર્ષો પહેલાં અમારું આવું હતું આવી રીતે મતલબ સાયકલ લઈને પૂજા કરવા માટે જતા હતા તો એમને અમારા પૂજની એવા ડોંબિવલીના જે અમારી દરજી જ્ઞાતિના સ્થાપક એવા શ્રી ગોરધન દાદા જેઓએ અનિલ મહારાજને કીધું કે આપણે પણ એક ભાગવત કરવી છે તો એમાં અમે લોકોએ 20 વર્ષ સુધી અમારી બધી સ્ટ્રગલ ઉપર જ ધ્યાન દીધો હતો અમે લોકો પણ સ્ટ્રગલના ઓલામાં હતા ખૂબ અમે લોકો પણ ખૂબ સ્ટ્રગલ એ વખતે કરતા ફક્ત પૈસો કમાવો ઘર ચલાવવું વીસી ભરવી આ બધું જ એક અમારો ધ્યેય હતો પછી અમને ગોરધન દાદાના સંપર્કમાં આવ્યા એમણે આવું ભવ્ય એવું બજરંગદાસ બાપાનું નામ લઈ અને ભાગવત સપ્તાહનું આયોજન કર્યું તે દિવસથી લઈને આજ સુધી ભાગવત સપ્તાહ જ્યારે પણ થાય છે ત્યારે અમારા મહારાજ શ્રી જો આ બજરંગદાસ બાપાનો ફોટો એમની સાથે જ રાખે છે એટલે જે પણ ને કર્મનિષ્ઠા હોય છે ને એ માણસ જો આજે અહીંયા સુધીના
એમનું આપણે દર્શન કરી રહ્યા છીએ. બરાબર. પછી એમણે ઘણા ઘણા એવા બધા ઉદાહરણો આપ્યા છે. મને મારી ઓળખાણ આપનાર જ દેસાઈ સહી સુથાર સમાજના ગોરધનભાઈ છે. આ સ્પષ્ટ વસ્તુ છે. ડોંબીવલીમાં મને કોઈ ઓળખતું નહોતું. એમને પહેલી વાર મને ઓળખાણ આપી કે તારામાં શું છે, અને ખેડકાલેશ્વર મહાદેવમાં પૂજા કરવા લઈ ગયા. તમારા સમાજનું સૌથી પહેલી પૂજા આપણે બાબુભાઈ જય હિન્દ વાળા છે ને, એમને ત્યાં મેં કરેલી. 5 દિવસનો યજ્ઞ હતો. 4 દિવસ જપ ને 5મા દિવસે યજ્ઞ. એટલે અનન્ય ઉપકારો છે દેસાઈ સહી સુથાર સમાજના. ઘણો સપોર્ટ કરે. હવે તો બધા બોલાવે છે, અને જ્યાં બોલાવે ત્યાં જાઉં છું ભાઈ. ના કોઈને પાડી. એટલે તમને ઠીક લાગે બોલાવજો, હું તો આવીશ. આવતીકાલનું ને પિતૃ કાર્ય. હા, પિતૃ કાર્ય સૌથી પહેલા જો કદાચ કોઈનું કરાવડાવ્યું હોય તો ત્રિભુવન બાપા ને વિઠ્ઠલ આપણે હિંમતભાઈના પિતાજી એનું પિતૃ કાર્ય કરેલું. અને એ વખતે અમે ખડવલી ગયા હતા યજ્ઞ કરવા. મેં ઘરેથી પાછું પૂછ્યું બધું આવી ગયું? હા, બધું આવી ગયું. ત્યાં જઈને ચોખા જ નહોતા. કુરજીભાઈ, આ સત્ય હકીકત છે. ચોખા નહીં, વિષ્ણુનું સ્થાપન કરવું છે એમાં. હવે ઠંડીનો ટાઈમ, કેમ સવારે 7 વાગે ત્યાં ખડવલીમાં ચોખા કોણ આપે? અને અમે મુન્નાને મોકલાવ્યો કે ગમે ત્યાંથી ચોખા લઈ. મુન્ના આપણે શું નામ છે? જયેશ, આપણે બાબુભાઈના દીકરાને જય હિન્દ વાળા. ભાઈ એ વખતે એની ઉંમર નાની, ઘેર ઘેર ફરીને અરે ગોતવા ગયો, પણ દુકાનો હોય તો મળે ને ચોખા. અને ત્યાં ખરેખર એક અનુભવ થયો તો અમને. આ તો બધું શેર ન કરાય, પણ ઉભરાઈને આવે છે યાર. કેવું પડે છે, કેવું નથી. એક સાધુએ આવીને સામેથી ચોખા આપ્યા હતા સાહેબ. હવે દાઢી જોઈ હોય તો મોટી. હવે એ તો માગે કે ભાઈ મને કાંઈક આપ. એને સામેથી આવ્યો વગર મુન્નાના માગે. ખબર છે ને હિંમતભાઈ, એને પોટલી દીધી. આ ચોખા તું લઈ જા છોકરા, તને કામ લાગશે. એ લઈને એ આવે તો આનાથી મોટા સત્કર્મ બીજા તમારા સમાજના કયા હોય? આ સત્ય હકીકતો કહું છું તમને. વ્યાસપીઠ ઉપર બેઠો છું તો હું એ ક્યાંક ક્યાંક તો ખોટું બોલી લઉં છું જરૂર પડે ત્યાં. હા, શુક્રાચાર્યએ કીધું છે ને વૃત્ત્યર્થે ક્યાંક બોલવું, પણ આ સત્ય હકીકત છે. અને ગોરધન બાપાએ તો મને બહુ મદદ કરી, બહુ મદદ કરી. દેસાઈ સહી સુથાર સમાજે બહુ મદદ કરી. નહીં તો મને કાંઈ નહોતું ખબર, હું ઓળખતો. અને શ્રીમદ ભાગવતનું એમને મારી પાસે આયોજન કર્યું. એમણે મને નહોતું કીધું, મેં એમને આ વિચાર મૂક્યો હતો કે ગોરધન બાપા એક કથા કરાવો ને. તો વિચાર તો કરો, કોઈ અનુભવ વગર ગોરધન બાપાનો. અને એ વખતે આનંદ 30 પોથીજી હતા. મને હજુ યાદ છે 22/7/2007 એ કથા પ્રારંભ થયેલી. અને એમાં એ ગોરધન બાપાએ કથા કરી. એમાં કયા કયા મહારાજો આવ્યા હતા? રામેશ્વરથી એમના ત્યાંના સ્વામી હતા, એ દ્વારકાના મહંત આવેલા મહંત બાપુ. પછી જગન્નાથપુરી વાળા બાપુ દિનેશ બાપુ આવ્યા હતા, જગન્નાથ મંદિર વાળા. અને ભાવનગરથી ટાટંબરી બાપુ આવેલા. આ બધાની વચ્ચે મને તો ઓલી બગીમાં કાઢીને રથયાત્રા બેહાડી દીધો વચ્ચે. આ ઓવર ટાઈમમાં બોલું છું. હવે આપણે તો યાર બાબાઓને જોઈને પહેલી કથા, અને એમાં ચોથા દિવસે ટાટંબરી બાપુને રજા લેવાની હતી. અને એમના હાથમાં આશીર્વાદ માટે માઇક આપ્યું ને કે એ પંડિત झूठ कथा कर रहा है. साहब શું દશા થાય? ખોટી ગલત કથા કર રહા है, झूठ बोल रहा है. અને હું તો હસતો તો ને આ મામાને એ બધા જોઈ રહેલા કે આને ખોટી ને જૂઠી કથા કહે છે, અને તોય ભાણિયો તો ઉપર બેસીને હસે છે. પછી એમને ક્લિયર કર્યું,
जो आदमी की पहली कथा होती है ना, वो ऐसे बेफिक्र नहीं बोलता है। ये इनकी कितनी कथाएं हो चुकी होगी અને એને મારા ગત જન્મને ઓળખી લીધો। આ તો વ્યાસ ગયા જન્મનો છે સાહેબ। કોઈ કર્મે કરીને ફરીવાર જન્મ મળ્યો છે અને હું તમારી પાસે આવ્યો છું। બાપ કથા નહીં છોડતા। બીજી કથામાં તમે આવશો નહીં આવો કોઈને ખબર નથી, ભાવનાથી કથા થાય છે અહીંયા। એ ભાવનાને છોડીને નહીં જતા। એનાથી વધારે બીજું કાંઈ નહીં કહું। બાકી ફરવા તો તમને બહુ મળશે, ઘણી જગ્યાઓ મળશે। હવે રામ આવ્યો છે, કૃષ્ણ આવશે, હવે છેલ્લા દિવસે સુદામા આવે ને ત્યાં સુધી છોડીને જતા મોજ જ કરવાની છે। મહારાજ શ્રી ભાવુક થઈ ગયા, એના ઉપર જ આપણને ખ્યાલ આવી રહ્યો છે કે આ કુટુંબ સાથે દેસાઈ સહી સુતાર જ્ઞાતિ સાથે કેટલા જોડાણેલા છે ને, એ આપણને અત્યારે અનુભૂતિ થઈ રહી છે। અને થેન્ક યુ સો મચ મહારાજ શ્રી। હવે તો મારી પાસે પણ એવા કોઈ શબ્દ ન રહ્યા કે હું જે ગોઠવી શકું અને બોલી શકું। એમણે આ પરિવાર દેસાઈ સહી સુતારને પોતાનો જ સમજ્યો છે અને ક્યારેય પણ આવી તો અનઘટિત એવી ઘટનાઓ છે કે અત્યારે વર્ણન કરવાનો કોઈ આપણી પાસે એવો સમય નથી। પણ છતાંય તમે એટલું અમને માનથી સાંભળી રહ્યા છો, કેમ કે આપણે આમાં જો આરતીનો ચડાવો નથી કરવાનો, કોઈ પણ જાતનો આરતીનો છે કે કંઈ પણ જાતનો આપણે ચડાવો નથી કરવાનો, એટલા માટે આપણે થોડુંક એટલું પ્રેમથી સાંભળી લઈએ કે આ મહારાજ શ્રી જે ભાગવત કરવા માટે આવ્યા છે એ કોઈ કમર્શિયલમાં નથી આવેલા। એમનું એક ધ્યેય એવો છે કે બસ મારે આ તમારી સમાજ સાથે એટલું જોડાઈને રહેવું છે। અને વ્યક્તિગત નામ લે છે ને એટલે એના અંદર એક એવી વસ્તુ અંદર છે કે એને આપણા બધાની પ્રત્યે ખૂબ જ પ્રેમ છે। એટલે કાલની ભાગવત માટે અમે રાતના એમની એપોઇન્ટમેન્ટ લઈને ગયા હતા। કીધું મહારાજજી થોડુંક અમારી બહેનો આવી છે એમને પણ થોડો આનંદ આવે। એમણે કીધું કે હિંમતભાઈ બધાને મોજ જ કરાવડાવવાની છે। તો એમણે અમારા રાતના આ સૂચનને ખૂબ જ દિલમાં લઈ લીધું અને બહેનોને ભાઈઓને બધાને ખૂબ ખૂબ આનંદ કરાવડાવ્યો। તો એ બધા વતી થઈને મહારાજ હું આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને આવી જ રીતે અમને આ ભાગવત મહોત્સવની અંદર તરબોળ કરતા રહ્યો અને ફરીવાર અમારામાંથી કોઈ એવો વિરલો આવે, જો કે મારી પાસે 4-5 જણાએ કીધું છે કે મારે મહારાજજી પાસે અને આવી જગ્યામાં, તો જો ઈશ્વર કૃપા હશે તો એ વસ્તુ પણ ક્યારેક ને ક્યારેક સાર્થક થશે। એના માટે આપણે છે ને ઈશ્વરી તાકાત જે હશે ને એ કામ કરશે। એટલે આપણે કૃષ્ણ ભગવાન ઉપર એ બધું છોડી દઈએ અને બસ અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું। પણ તમે મેં જે સવારે કીધું એ તમે આશ્રમનો જે શિસ્તતા છે એનું પ્લીઝ તમે લોકો ધ્યાન રાખજો, કેમ કે અમને હા અને આપણે કાલની જે પિતૃની પૂજા છે એના માટે પણ હું તમને કહું કે મેં મહારાજને 3-3:30 મોકલ્યા હતા, તો બિચારા એ પણ 7 વાગે આવ્યા। એમને અહીંયા આજુબાજુમાં કોઈ પણ જાતનો સામાન નથી મળતો, એટલે એમણે કીધું કે મારે ઇન્ડિવિજ્યુઅલી બધી વસ્તુ લાવવી છે। એટલે એમને એક એમની સિસ્ટમમાં જો, અને એ છે ને કોઈ પણ આવા કાર્યની અંદર કોમ્પ્રોમાઇઝ નથી કરતા। એમ હું ક્યારેક એમને કહી દઉં મહારાજ એટલા પીણ નહીં ને એટલા મૂકી દો અને ચાલી જશે એમ, મને કે તો મને નહીં બોલાવવાનો, તમારે બીજા કોઈકને લઈને આવવાનો એમ। એટલે આ મહારાજનું બધું સિસ્ટમપૂર્વક કામ થઈ રહ્યું છે। તો એની અંદર આપણે બધા સહભાગી થઈએ। જેમને પણ નામ લખાવાના હોય એ 3-4 વાગ્યા સુધી આજે અમે ફ્રી છીએ, તો તમે લખાવી દેજો। અને આવતીકાલે સોલંકીના પરિવારના જે બહેનો દીકરીઓ છે એમને સવારના વહેલા આવજો। હજી જો આપણે આજે 3જો દિવસ અડધો જતો રહ્યો પણ આપણે કોઈને હજી સ્વાગત નથી કર્યું, એટલે કાલે સવારથી થોડુંક સ્વાગતનું પણ કાર્ય લેવું છે, નહીં તો આટલા બધા લોકોને સ્વાગત કરતા ઘણો સમય લાગશે। એટલે કાલથી અમે લોકો બહેનો દીકરીઓનું સ્વાગત કરવા જઈ રહ્યા છીએ। તો એ લોકો સવાર
બની શકે તો થોડા વહેલા આવજો, એટલે જેથી કરીને આપણે આ પૂજાના સમયમાં ડિસ્ટર્બ ન થાય એમને હું થોડી સૂચના આપું છું. તો આ વિનંતી છે અમારી, તો એના પર લક્ષ્ય આપજો જરા. થેન્ક યુ સો મચ. આરતી માટે રમેશભાઈ અને એમનો પરિવાર બધા આવી જાઓ. કોણ છે આ? ઓકે ઓકે ઓકે, સોરી. હા, આરતી.